મારા દીકરાઓ જ્યારે મુસીબતની અંદર હતા, સંકટની અંદર હતા, ત્યારે તે એનો ઉદ્ધાર કરેલો છે. સુખ છે, અમને સુખી કરીને તું આજે અમને છોડીને ચાલ્યો જાય છે. સુવર્ણની પરીક્ષા હંમેશા આગમાં હોય સાહેબ, અને ભક્તની પરીક્ષા હંમેશા મુસીબતમાં હોય. એનાથી એવું નહીં માની લેવું કે આપણા જીવનની અંદર દુઃખ આવે, સંકટ આવે, આપણું શરીર ઘડાશે. હે માધવ, હે દ્વારિકાના નાથ, સુખ के माथे श्री परे जो नाम हृदय ते जाय, बलिहारी वा दुख की पल पल नाम रटाय. અમારા જીવનની અંદર જ્યારે મુસીબત હતી, અમારા જીવનની અંદર પ્રશ્નો હતા, ત્યારે નાથ તારો સાથ હતો. અને જ્યારે આજે સુખ મળી ગયું, હસ્તિનાપુરની રાજગાદી મળી ગઈ, સુખ સમૃદ્ધિના તમામ ભંડારો જ્યારે ખુલી ગયા, ત્યારે હે દ્વારિકાધીશ, હે ગિરિરાજ, તો અમને છોડીને જાય છે. આ તારો અન્યાય નથી બાપ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મનની અંદર કહેવા લાગ્યા કે ધન ભાગ છે આ ભારતની સ્ત્રી, ધન ભાગ છે આ ભારતની કરુણા મૂર્તિ નારી, કે જેણે પોતાના જીવનની અંદર માત્ર દુઃખ માંગ્યું. સોંપી દો જીવનને, સોંપી દો કૃષ્ણના ચરણ કમલની અંદર સોંપી દો. આપણને લેતા આવડે જ, પણ સોંપતા આવડતું નથી સાહેબ. જીવનની મોટામાં મોટી આ કરુણતા છે, મોટામાં મોટું દુઃખ છે. अब सौंप दिया इस संसार का सब भार तुम्हारे चरणों में. આપણે સોંપી નથી શકતા સાહેબ. જ્યારે ઘરની અંદર કોઈ સ્ત્રી હોય, સાસુ બહેની હોય, એમ લાગે કે હવે મારું શરીર ચાલતું નથી, ત્યારે ઘરની તિજોરીની ચાવી વહુને બેટા કહીને સોંપી દેવી સાહેબ. કજીઓ ન થાય. લે બેટા, આ ઘરની મેં તમામ પ્રકારની જવાબદારી છે, આટલા વર્ષોથી નિષ્ઠાથી મેં નિભાવી છે, હવે આ જવાબદારીનો ભાર છે એ તને સોંપું છું. આપી દો સાહેબ. જે આપે છે ને એનું કોઈ દિવસ ખૂટતું નથી. આપી દો. આજના જમાનાની અંદર આપણે દીકરા અને દીકરીઓને જ આપણે વાગોડતા હોઈએ, તો વૃદ્ધોએ પણ આજે વિચાર કરવાની જરૂરિયાત છે સાહેબ. અને જુવાનિયાઓએ પણ એક સમજ કહેવાની જરૂર છે કે જેણે આપણને પાડી પોષીને મોટા કર્યા છે, એનું અપમાન છે કોઈ દિવસ કરવું નહીં. એ ભણેલા નથી પણ ગણેલા છે, એને સમાજનું જ્ઞાન છે. આપણી જીવનરૂપી ગાડીના એ એન્જિન બનાવો સાહેબ, એનું માર્ગદર્શન લ્યો. જીવનમાં કોઈ દિવસ પાછા નહીં પડો સાહેબ. મેં બાપજી પૂછ્યું કે ભાઈ આ કથાનું કે ભાઈ કરનાર અમે ભલે રહ્યા, પણ અમે અમારા વડીલોને પૂછીએ છીએ કે ભાઈ અમારી કંઈક જાતની ભૂલ થતી હોય તો અમને કહેજો સાહેબ. સાહેબ એ કેવું નહીં, એ મોટામાં મોટું કામ છે, અને એને
ટ્રેન બનાવો, એન્જિન બનાવો, એ વડવાઓને આપણે એન્જિન બનાવો, એને આગળ રાખો અને ત્યાર પછીની અંદર આપણે જોડાઈ જાઓ ડબ્બા તરીકે, એના કોચ બનીએ સાહેબ. જરૂરી છે, આજના જમાનાની અંદર જરૂરી છે, કારણ કે હવે જે નવી ટેકનોલોજી આવેલી છે એ ટેકનોલોજીની અંદર આજની જે જનરેશન છે અને પાછલી જે જનરેશન છે એ જનરેશન ગેપને કારણે આજે ઘરની અંદર ઝઘડા થાય સાહેબ. દીકરો ખોટો નથી, એની સામે એનો બાપ પણ ખોટો નથી સાહેબ. આ છેલ્લી પેઢી છે સાહેબ, આપણે આપણા બાપનું કયું છે કરતા હતા. હવે પછીની પેઢીની અંદર કોઈ દીકરો છે પોતાના બાપનું કયું નહીં કરે સાહેબ. સમજવાની જરૂરિયાત છે.